હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં ને? આપણે ફરીવાર ઓનલાઈન એજ્યુકેશનમાં મળી રહ્યા છીએ. આપણે અભ્યાસ કરવાનો છે પ્રકરણ નંબર 14, ઉર્જાના સ્ત્રોતો. તો ચાલો મિત્રો, આપણે પ્રકરણની શરૂઆત કરીએ. શબ્દ સંકલ્પના સમજીએ. ઉર્જા. ઉર્જા એટલે શું? કાર્ય કરવાની ક્ષમતાને આપણે ઉર્જા કહીએ છીએ. ઉર્જા આપણને વિવિધ ઉર્જા સ્ત્રોતોમાંથી મળે છે. ઉર્જાના મુખ્યત્વે બે પ્રકાર છે, જે વિગતે સમજીએ. ઉર્જાના બે પ્રકાર છે. પહેલો પ્રકાર પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને બીજો પ્રકાર છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. તેની વ્યાખ્યા પણ સમજીએ. જે ઉર્જા સ્ત્રોતનો એકવાર ઉપયોગ કર્યા પછી કુદરતી રીતે ફરી ન મળે તે ઉર્જા સ્ત્રોતને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. તેના ઉદાહરણ છે કોલસો, પેટ્રોલ, ખનિજ તેલ, કુદરતી વાયુ, લાકડું વગેરે. જે ઉર્જા સ્ત્રોતનો એકવાર ઉપયોગ કર્યા પછી કુદરતી રીતે ફરી મળે છે તે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના ઉદાહરણો છે. આપણે અશ્મિ બળતણનો વિચારપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વૈજ્ઞાનિક કારણ આપો. તો એની સમજૂતી સમજીએ. અશ્મિગત બળતણ કોલસો, પેટ્રોલ નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેમ છે અને વળી તે પુનઃ અપ્રાપ્ય છે, એટલે ફરીવાર આપણને પાછા મળતા નથી. વળી તેના દહનથી પ્રદૂષણ પણ ફેલાય છે. એટલા માટે આપણે અશ્મિગત બળતણનો ઉપયોગ વિચારપૂર્વક કરવો જોઈએ. પ્રશ્ન 1. સોલર વોટર હીટરનો ઉપયોગ આપણે ક્યારે ન કરી શકીએ? એનો જવાબ છે વાદળોવાળો દિવસ હોય, એટલે કે સૂરજ દાદા આપણને દેખાતા ન હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. બીજું, જૈવભાર ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ કયું નથી? જવાબ છે ન્યુક્લિયર ઉર્જા. ત્રીજું, કયો ઉર્જા સ્ત્રોત સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલો નથી? ભૂતાપીય ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, અશ્મિ બળતણ અને સૂર્ય ઉર્જા બંનેની સરખામણીમાં શું સામાન્ય છે તેની ચર્ચા કરીએ. બંનેમાંથી આપણને ઉષ્મા ઉર્જા મળે છે. બીજું, વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ત્રીજું, બંનેમાંથી આપણને પ્રકાશ ઉર્જા પણ મળે છે. આ એની સરખામણી થઈ. અશ્મિ બળતણ અને સૂર્ય વચ્ચેનો તફાવત. તો પહેલું, અશ્મિ બળતણ તે પુનઃ અપ્રાપ્ય છે, જ્યારે સૂર્ય ઉર્જા પુનઃ પ્રાપ્ય છે. અશ્મિ બળતણથી પ્રદૂષણ ફેલાય છે, સૂર્ય ઉર્જાથી પ્રદૂષણ ફેલાતું નથી. ત્રીજો મુદ્દો, અશ્મિ બળતણનો જથ્થો ઓછો છે, સૌર ઉર્જાનો જથ્થો જોઈએ એટલો છે, ખૂબ વધુ છે. ચોથું, અશ્મિ બળતણના જે તે માલિકો હોય છે, સૂર્ય ઉર્જા તેના કોઈ માલિક નથી. જૈવભાર અને જળ વિદ્યુત વચ્ચે શું સામ્યતા છે, શું સરખું છે, એની સરખામણી સમજીએ. આ બંને ઉર્જાના સ્ત્રોતો છે. બંનેમાંથી વીજળી મળે છે. બંને ઉર્જા સ્ત્રોતોથી પ્રદૂષણ થતું નથી અને બંને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એટલે ફરીવાર આપણને મળે છે. જૈવભાર અને જળ વિદ્યુતનો તફાવત. જૈવભાર મળમૂત્ર કચરામાંથી બને છે, જ્યારે જળ ઉર્જા પાણીના ધોધમાંથી મળે છે. જૈવભારમાંથી મિથેન ગેસ મળે છે. જળ ઉર્જામાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. જૈવભારને કારણે કચરો ઘટે છે અને જળ વિદ્યુત ઉર્જા દ્વારા આપણને ઉર્જા તો મળે, એનો ફાયદો એ પણ છે કે પૂરથી રક્ષણ પણ મળે છે. નીચે દર્શાવેલા ઉર્જા સ્ત્રોતોની શું મર્યાદા છે તે કહો. પહેલું, પવન. પવન ચક્કી લગાડવી એ ખર્ચાળ છે. બીજું, પવન જ્યાં 15 કિલોમીટર પ્રતિ કલાકથી સતત વાતો હોય ત્યાં જ પવન ચક્કી લગાડી શકાય છે.
પવનચક્કી લગાડવા માટે ખૂબ વિશાળ જગ્યાની જરૂર પડે છે. બીજું છે તરંગ ઉર્જા, સમુદ્રમાં જ શક્ય છે અને ટર્બાઇનને કાટ લાગવાની સંભાવના છે. ત્રીજું ભરતી અને ઓટવાળી ઉર્જા, ભરતી અને ઓટ આવતી હોય આવી જગ્યાઓ બહુ જૂજ એટલે બહુ ઓછી જગ્યામાં આપણને જોવા મળે છે, તે તેની મર્યાદા છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાનું ફરીવાર પુનરાવર્તન છે. ઉર્જાના બે પ્રકાર છે. પહેલું પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને બીજું પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. જે ઉર્જા સ્ત્રોતનો એકવાર ઉપયોગ કર્યા પછી કુદરતી રીતે ફરીવાર ન મળે તો તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. કોલસો અને પેટ્રોલ તેનું ઉદાહરણ છે. જે ઉર્જા સ્ત્રોતનો એકવાર ઉપયોગ કર્યા પછી કુદરતી રીતે ફરીવાર આપણને મળે તો તે પુનઃ પ્રાપ્ય ઉર્જા છે. ઉદાહરણ તરીકે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા વગેરે. ઉર્જાના આદર્શ સ્ત્રોતમાં કયા કયા ગુણ હોય છે તેની ચર્ચા કરીએ. પહેલું, તેનાથી પ્રદૂષણ ન થવું જોઈએ. તે સરળતાથી મળી શકે તેમ હોવું જોઈએ. તેમાંથી આપણને વધુમાં વધુ ઉર્જા મળે. તે ઉર્જા સ્ત્રોતનો સંગ્રહ સરળ હોવો જોઈએ. તેનું પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ સરળતા હોવી જોઈએ. છઠ્ઠું, તે કિંમતમાં સસ્તું હોવું જોઈએ. સાતમું, તે પુનઃ પ્રાપ્ય હોવું જોઈએ, એટલે ફરીથી આપણને વારંવાર મળતું હોય છે. આઠમું, તેનો જાળવણી ખર્ચ નહિવત હોવો જોઈએ. નવમું, તેનો જથ્થો વિપુલ માત્રામાં એટલે ખૂબ વધારે માત્રામાં હોવો જોઈએ. 10મું, તે ઉર્જાનું રૂપાંતરણ એટલે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ થઈ શકવું જોઈએ અને એ સરળ રીતે થવું જોઈએ. અહીં જે આકૃતિ દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો, એ સૂર્ય કુકરની છે. તમે પરીક્ષામાં જ્યારે આકૃતિ દોરો ત્યારે તેમાં કયા કયા વિભાગો દર્શાવવા ખૂબ જરૂરી છે? એક, બોક્સ. બીજું, કાચની તકતી. સૂર્યના કિરણનું પરાવર્તન કરતો અરીસો અને રસોઈ કરવા માટે જેમાં ખોરાક મૂકવાનો છે તે ખોરાકનો ડબ્બો. આ આકૃતિ તમારી રફબુકમાં પ્રેક્ટિસ કરવાની છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના સૂર્ય કુકરના નમૂનાઓ મેં આની સાથે જોડ્યા છે, તે તમારે જોવાના છે અને તમને જે આકૃતિ સરળ લાગે એ તમારે તમારી નોટબુકમાં દોરવાની રહેશે. આ આકૃતિ વાસ્તવિક સૂર્ય કુકરની છે. એનો ઓરિજિનલ ફોટોગ્રાફ મેં તમારા માટે અહીંયા એડ કર્યો છે. તમે ધ્યાનથી સૂર્ય કુકર જોઈ શકો છો. આ પણ સૂર્ય કુકરની જ આકૃતિ છે. ધ્યાનથી અવલોકન કરો. જોઈ શકો છો કે ડબ્બાની અંદર બધો રસોઈનો સામાન છે, પરાવર્તક અરીસો છે, કાચની તકતી છે અને લાકડાની પેટી છે. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી સૂર્ય કુકરની આકૃતિ છે. આ આકૃતિ તમને ફાવે તો પણ તમે આકૃતિ છે એ તમારી રફ નોટમાં દોરી શકો છો. સૂર્ય કુકર ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન. સૂર્ય કુકરની ચર્ચા કરીએ. તમે એને આકૃતિ જોઈ છે, વાસ્તવિક સૂર્ય કુકરના નમૂના પણ તમે જોયા. હવે ટૂંકમાં સમજીએ સિદ્ધાંત. સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. સૂર્ય કુકરની રચના તો તમે જોઈ જ છે. સૂર્ય કુકરના ફાયદા શું છે? પહેલો ફાયદો, ખોરાકમાં પોષક મૂલ્ય જળવાઈ રહે છે. બીજું, પ્રદૂષણ થતું નથી. 3, બળતણની જરૂર નથી. 4, જાળવણી ખર્ચ નથી. 5, ખોરાક સ્વાદિષ્ટ બને છે. 6, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. 7મું, કિંમતમાં સસ્તું પડે છે. સરકાર સૂર્ય કુકર ઉપર સબસિડી પણ આપે છે. સૂર્ય કુકરના ગેરફાયદા શું છે? રસોઈમાં સૂર્ય કુકર વધુ સમય લે છે. વાદળછાયું વાતાવરણ હોય તો રસોઈ કરવામાં મુશ્કેલી પડે છે. ઘણા બધા લોકો માટે જો રસોઈ કરવાની હોય તો સૂર્ય કુકર છે એ કામ આપતું નથી. જો સૂર્ય કુકરમાં તળવાનું કે શેકવાનું હોય તો મુશ્કેલ પડે છે. આ સૂર્ય કુકરની થોડી મર્યાદાઓ છે. ઉર્જા બચતના ઉપાયો. પહેલો ઉપાય,
જરૂર ન હોય તો લાઇટ અને પંખા બંધ કરી દેવા. બીજો ઉપાય, પાણીનો બગાડ ન કરવો. 3. સમૂહગત વાહન એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. જરૂર ન હોય તો 2-3 માળનું બિલ્ડિંગ હોય તો લિફ્ટનો ઉપયોગ ન કરવો. 5. ચાલવું, નજીકના અંતર માટે સાયકલ વાપરવી. 6. પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો, જેમ કે સૂર્ય ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, આપેલી આકૃતિ બાયોગેસ પ્લાન્ટની ઓરિજિનલ આકૃતિ છે. સિદ્ધપુર તાલુકાનું મેથાણ ગામ, એમાં સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ છે એ આવેલો છે. આપેલી આકૃતિ છે એ મેથાણ ગામની છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા બાયોગેસ પ્લાન્ટ છે એની સ્થાપના કરેલી છે. અહીં બાયોગેસ પ્લાન્ટની આકૃતિ દર્શાવેલી છે. તેમાં ઉપરથી રગડો, માટી, કચરો એ ડાયજેસ્ટર વિભાગની અંદર નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો ગેસ ટેન્કના ઉપરના ભાગમાંથી ગેસ આઉટર લેટ હોય છે, તેમાંથી ગેસ આપણને બહાર મળે છે. ત્યારબાદ બાયોગેસ પ્લાન્ટમાંથી આપણને આડ નિપજ તરીકે સેન્દ્રિય ખાતર મળે છે, જેનો ઉપયોગ આપણે ખેતરની અંદર કરી શકીએ છીએ. બાયોગેસ પ્લાન્ટમાંથી મળતો કુદરતી વાયુ મિથેન જે ઉત્તમ પ્રકારનું બળતણ છે, તેમાં મુખ્ય ઘટક મિથેન હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે પરીક્ષામાં આકૃતિ દોરવાની થાય તો આ આકૃતિ તમે દોરી શકો છો. મળમૂત્ર કચરો નાખવાનો વિભાગ, ગેસ ટેન્ક, ઉપનિપજ તરીકે ખાતર બહાર કાઢવાનો વિભાગ અને સૌથી ઉપરના ભાગેથી આપણને કોમ્પ્રેસ નેચરલ ગેસ એટલે કે બાયોગેસ આપણને મળે છે. બાયોગેસ પ્લાન્ટની રચના તો આપણે જોઈ. હવે મિત્રો, બાયોગેસ પ્લાન્ટના ફાયદા શું છે તે સમજીએ. પહેલું, તેમાંથી આપણને રાંધણ ગેસ મળે છે. બીજું, તેનાથી પ્રદૂષણ થતું નથી. ત્રીજું, ઉત્તમ પ્રકારનું ખેતર માટે સેન્દ્રિય ખાતર મળે છે. ચોથું, ગામનો કચરો છે એનો યોજનાગત રીતે નિકાલ કરી શકીએ છીએ. પાંચમું, બાયોગેસ દ્વારા આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. બાયોગેસ પ્લાન્ટના ગેરફાયદા. સફાઈ કરતી વખતે દુર્ગંધ આવે છે. ટાંકીની સફાઈ કરતી વખતે થોડી મુશ્કેલી પડે છે. આ સિવાય બાયોગેસ પ્લાન્ટના કોઈ પ્રકારના ગેરફાયદા નથી. આપેલી આકૃતિ છે એ પવનચક્કીની છે, જેના દ્વારા આપણને પવન ઉર્જા છે એ મળે છે. અહીંયા મેં તમને વિવિધ પ્રકારની પવનચક્કીઓની આકૃતિ દર્શાવી છે. વિવિધ પ્રકારના વિન્ડ ફાર્મ છે એ પણ દર્શાવેલા છે, ધ્યાનથી અવલોકન કરો. આપેલી આકૃતિ વિન્ડ ફાર્મ એટલે કે પવનચક્કીઓની છે. ઘણી બધી પવનચક્કીઓ વિશાળ જગ્યામાં સમુદ્રની અંદર ગોઠવેલી છે. તમે જોઈ શકો છો જ્યાં સતત પવન વાતો હોય ને આપણને પવન ઉર્જા છે એ મળ્યા કરે છે. આપેલી આકૃતિ તમારા પાઠ્ય પુસ્તકની છે, તેમાં આવી પવનચક્કી દર્શાવેલી છે. પવનચક્કી ઓખા, લાંબા, માંડવી, ઢાક, વેરાવળ જેવા શહેરોની અંદર જોવા મળે છે. તેમાંથી પવન ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. પવનચક્કી કેમ કામ કરતી હશે તેનું મોડેલ દર્શાવેલું છે. માત્ર અભ્યાસ આપણે કરવાનો છે, આ આકૃતિ આપણે દોરવાની નથી. વિદ્યાર્થી મિત્રો, પવન ઉર્જા વિશે સમજીએ. સિદ્ધાંત: પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પવન ઉર્જાના ફાયદા શું છે તે પણ વિગતે સમજીએ. પહેલું, પુનઃ પ્રાપ્ય ઉર્જા છે. બીજું, પાણી ખેંચવાનો પંપ ચલાવી શકાય છે. 3, અનાજ દળવાની ઘંટી ચલાવી શકાય છે. વીજળી ઉત્પન્ન કરી શકાય છે. વિપુલ માત્રામાં ઉર્જા મળે છે. વળી તે પ્રદૂષણ મુક્ત ઉર્જા પણ આપણને પ્રાપ્ત થયા કરે છે. પવનચક્કીની મર્યાદાઓ. પવન ઉર્જા મેળવવામાં કઈ મર્યાદાઓ નડે છે? પહેલું, 15 કિલોમીટર પ્રતિ કલાકનો પવન વાતો હોય એવી જગ્યા ઉપર જ પવનચક્કી લગાવી શકાય છે. બીજું, પવનચક્કી લગાવવાનો ખર્ચ ખૂબ વધુ આવે છે. મોટા મેદાનો અને દરિયા કિનારો હોય જે સતત પવન ફૂંકાતો હોય તેવી જગ્યા ઉપર જ પવનચક્કી લગાવી શકાય છે. એની મર્યાદા છે. ભૂગર્ભની અંદર રહેલી લાવારસ છે તેમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ, જેને આપણે ભૂતાપીય ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તેના મોડેલ આપેલા છે, આકૃતિઓ પણ આપેલી છે, ધ્યાનથી જોવાની છે.
ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ સ્થપાયેલો એવી જગ્યાનો ઓરિજિનલ ફોટોગ્રાફ મેં તમને સમજૂતી માટે રજૂ કરેલો છે, ધ્યાનથી જુઓ. જળધોધ, જળ વિદ્યુત ઉર્જા, એની સરસ મજાની આકૃતિ અને એનો ફોટોગ્રાફ આપેલો છે, ધ્યાનથી જોવાનો છે. અને તેની પછીના મુદ્દાની અંદર મેં તમને જળધોધ દ્વારા ટર્બાઇન ફેરવી અને કઈ રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય તેની વિગત દર્શાવેલી. તમે જોઈ શકો છો કે કોઈ ઊંચી જગ્યા પર પાણીનો સંગ્રહ થયેલો છે, ત્યારબાદ પાણી ધોધ સ્વરૂપે વહેવા દેવામાં આવે છે. રસ્તામાં ટર્બાઇન હોય છે, ટર્બાઇન ફરે અને તેમાંથી ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. એને જળ ઉર્જા કહેવામાં આવે છે. આપેલી આકૃતિ જે સોલર પેનલની છે, આ સોલર પેનલ છે એમાં સૌર ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ઘરના છાપરા પર, નહેર ઉપર તમે સોલર પેનલ લગાવી દો તો સૂર્ય ઉર્જામાંથી આપણે ડાયરેક્ટ વિદ્યુત ઉર્જા છે એ મેળવી શકીએ છીએ. આપેલી આકૃતિ સોલર પેનલની સાથે જોડાયેલી સોલર લાઇટની છે. સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરી સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને આપણે સોલર લાઇટ છે ચલાવી શકીએ છીએ અને તેમાંથી પ્રકાશ ઉર્જા પણ આપણે મેળવી શકીએ છીએ. આપેલી આકૃતિ સોલર વોટર હીટરની છે. એમાં સોલર પેનલ આગળ મૂકેલી છે, ઉપર પાણીની ટાંકી છે, સૂરજનો તડકો પેનલ ઉપર પડે છે, અંદર પાઇપલાઇનની ગોઠવણ કરેલી હોય છે, પાણી ગરમ થાય છે અને પાણીનો સંગ્રહ પણ આપણે કરી શકીએ છીએ. સમગ્ર દુનિયાને જેની બીક છે એ છે ન્યુક્લિયર બોમ્બ, ન્યુક્લિયર ઉર્જા, જેનો કદાચ ઉપયોગ માનવીના વિનાશ માટે થશે એવું મારું માનવું છે. ન્યુક્લિયર મિસાઇલ, આનો ઉપયોગ પણ મનુષ્યના વિનાશ માટે જ થવાનો છે. ભવિષ્યમાં થનારા યુદ્ધની અંદર હવે ન્યુક્લિયર મિસાઇલનો ઉપયોગ કરી માનવજાતને આપણે કદાચ વિલુપ્તિ ઉપર લઈ જઈએ તો કોઈ નવાઈની વાત નથી. પ્રશ્નોની ચર્ચા. CNGનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ગ્રીન હાઉસ અસરવાળા વાયુઓ કયા છે? કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. સૂર્ય કુકરનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? 65 ડિગ્રી સેલ્સિયસ. પવન ઉર્જા માટે કેટલો પવન જરૂરી છે? પવન ઉર્જા માટે પવનની મર્યાદા 15 કિલોમીટર પ્રતિ કલાક છે. સૌર ઉર્જાથી ચાલતા સાધનોની યાદી બનાવો. સૌર ઉર્જાથી ચાલતા સાધનોમાં સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલર પેનલ, સોલર ફાનસ, સોલર લાઇટ, સોલર કાર વગેરે. ઉર્જાના સ્ત્રોત તરીકે જૈવભાર, લાકડું, છાણા વગેરે બળતણને જૈવભાર કહે છે. વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે એટલે એને આપણે જૈવભાર ઉર્જા પણ કહીએ છીએ.